ચીપડી બાયણે નીકળી ગઈશ નાના છોકરાને જેમ એટલે દાંતનો છોકરો ને બાયણે ચીપડી બાયણે ને બાયણે રાખે બાની ચીપડી બાયણે ને બાયણે હોય કોણ તું બીજું તું બીજું જ્યોતિ બહુ જોતી બહુ રાખે આવી પછી મોબાઈલને પોતાના હાથમાં લઈ લે હા બીજું રાખે આવી આ જ્યોતિ રાખીએ એને જોતી બાજુ બેહો ને મોબાઈલ ઉગાડ્યો નથી ને એને ચાલુ કર્યું નથી વખત નથી એના જીવને ક્યાંય શાંતિ નથી 1 મિનિટ અહીંયા બરોબર સૌ ઉના મારા હાવ હોનાની હાવ હાસા હોનાની હાટા હોય હાવ હાસુ કેટલા રૂપિયાની આવી હતી કેટલા રૂપિયાની આવી હતી 2-3 રૂપિયા 2-3 રૂપિયાની કેવા કરે કાલ કે કાલો મારે કે કૂવામાં પડી જાવું ખોટા કે પછી કે હાલો મારે દરિયામાં પડી જાવ પછી કે નારે ના મારો દીકરો ન પડવા દે મને મારો બાયણે કાઢી લે પાછો પછી મને કે તું એ ન પડવા દે તરત બદલો લઈ લે બદલો લેવાની એવી ભાવના છે આપણે જ્યાં એમ કહીએ પડી જાય આલકોલ જાય નહીં જાવ જાય તું પાસે હું મારે પછી નિરાય લોહી પીયો નહીં ચાલે હું વળી સેવા કરવી જોઈએ કેવા છે જો એ કે પડે ને તો તારે બધી સેવા કરવી જોઈએ હું નહીં કરું તઈ કોણ કરે લીલું કરી હા લીલું એ કરે બધાય કરે ઈ કરે નહીં હું કરું ને બધાય કરે જો પાણી છાંટવા માંડ્યા હમણાં મને કહે પાણી છાંટ આયો આવો આવો બધાય બોલાવે અહીંયા આવો બાજુમાં આવો પણ એને કોણ કામ કરીએ એને હજી વહુ નથી આવી એને વહુ નથી આવી હા દીકરી હારે વહી ગઈ દીકરીને રાજમાં રાણી પછી ઘટપણમાં ભરે પાણી હા મારી માને એમ જ છે તઈને દીકરીઓ હતી ત્યાં સુધી મજા હતી બેચાડીને એક ધારી મંડી પડે આવો હવે બેહવાન જગ્યાએ કરી દે આ મટો તો બેહે ને અહીંયા બેહવા દ્યો હા તમે ત્યાં વહી જાઓ બે હામી ઊભીને બેહીને વાતું કરો હાહુ આ બપોર હુવા નથી દેતા લે
જરાય વાર એ અજીતભાઈ વયા ગયા, એ ઉઠ, એ અજુડા ઉઠ, અજીત બાપુ વયા ગયા, અજીત બાપુ વયા ગયા. છે ને ઓલા ભાઈને કોકનું હાથું મૂકવાનું પાર્સલ હા. થી વયા ગયા તા. તડકો એકદમ એવો, બાયણે જાવું તો જાવી કે એસટીઆઈ ને પતરા ઓલા તંપે કે નીચે દરિયા. ઉવાઈ જાય ને તો તમારે લોહી પીવો ઓલો આવે. હા ટેણીયો ચોકલેટ જોઈ ગયો તો ને એક દી ફ્રીજ માં તરત આવીને ઉભો રહીએ. ઓલો ટેણીયો જો એમ તો યાદ શક્તિ કંઈક કેવી કામ કરે, કંઈક થોડો તમારી હમણાં હા હવે 8-9 બેહી ગયો અમારી નહીં. હાલું કાલે ફોન આવ્યો તો કેતો તો જરાક તાવ આવી ગયો છે કે ગરમીનો શરદી થઈ હોય, હું દાંત આવવાનો હશે. હા દાંતું એક દાંત આવ્યો ને પછી આવતો નથી. એક 5મે મહિને ફૂટી ગયો તો એક દાંત. એટલે વેલો ફૂટી ગયો ને. હવે આવશે. ગરમી જો ને નાના બાળકને બાયણે ન કાઢતા લૂ લાગી જાય છોકરાઓને અત્યારે. અમારો ઓલો આખું દિન અહીંયા જ કરતો. હા સવારમાં 5 વાગ્યામાં જાવું હતું ને તો 5 વાગ્યામાં નહીં. પણ છોકરાઓને ગમે આવવાનું ટાઢોડામાં. ઓલો ટબ એક મારો તોડી લીધો બેહી ઈ વાદીલો છો જીદલી એ મૂકતો નથી. ના રે ના હા બહુ વાદીલો છે. બહુ જ ઓલો થઈ ગયો. ત્યાં તો ભાખા ખાય હવે. ત્યાં તો અડધોય નથી. ઓલી કરાવ્યો તો 12 કિલો હતો. કા છપાટ મારી માયરી મારી છપાટ નાટક કરે, મોટા નાટક બાદ છે. મારી દેવાય ને ભરાય નહીં કા તો વર મારે કોને ઈ તરવર મારે મને. એ મારે તો મારાય મારાથી ન મરાય કા ઈ વાર એવું કરવા મારે, ઈ હું કરવા મારે મરી ગયા. એ મારે તો વાંકમાં આવી હોય ને તો તાને એ મારી તું વાંકમાં આવી હોય ને તો એનાથી તને મરાય, મારાથી ન મરાય એમ કેવા માંગે છે. ઘરનું માણસ હા ઘરનું માણસ મારી હગે, હું ન મારી હગું. હું તાર સીતારામ કરું સીતારામ કરો. હા ઈ કરાય, એના જેવું એકાય નહીં. એવી રમતી રમતી ટેણા આ લેતી જાવ, કાયમ કહું કે લેતી જાવ, લેતી જ નથી જાતી. હાથ પકડતી હાલો હાથ પકડીને લઈ જાવ. પકડો જઈ જાવે ને તેરા ભણવા. પકડો તો છોકરીઓ આવે. ભણવામાં પકડો તા મને તરી જાવે જાવ. બેગ લઈ દઉં જાવું હોય તો, દફતર લઈ આવું. હા જાવે ને તેરા બેસજો. હા હવે ભણી લીધું થોડુંક ભણી આવો ને 2 કલાક. ના કા 2 કલાક મારે જ નિરાત. થોડું નથી ભણ્યું કા પણ બસ આ તે ના ન્યા જ બેહવું મારે. અહીં બરોબર છે. હા ગરી જા, ગરમી થાય બાજુમાં. આઘી જેરી વાર શેટીએમાં હું સોફે બેઠી હોય ને શેટીએ બેઠા હોય ને તો અહીંયા આલ અહીંયા આલ ખખત નથી જીવડાને. આજ ક્યાંક આ પગલું હણ્યું ક્યાંક નાખી દીધું, જળતું નથી. પરમદી તમે ખા કર્યો પરમદી નહીં, આ જઠ હવાર બપોર લગીતા હતું. બપોર પછી ખબર નહીં ક્યાંક નાખી દે. પરમદી અહીંયા ખા કર્યો રોટલી ગમે એ વસ્તુ ગમે ને નાખી દઈએ. રોટલીઓ કે નાખવી ને હું ઓટલા ધોતી કે રોટલીઓ ગાય નાખવી કે ચાર ડોલું નથી જડતી, નાની નાની ડબલા નથી મકાન જડતા. રૂપાના થઈ ગયા મકાન અસલ થઈ ગયા, ફરી ફરીને એક જ છે. પછી ઈ નાખ હવે રિપેરિંગ ની જરૂર ત્યાંથી કંઈક કરીને નાખતા હતી. વાટકો પડી ગયો પછી વાટકા ના હલ્યા વાટકો નાખી દે ઘા કરે હવે એટલે આ પૂરું. ચાલતા ગયા આસનીઓ આમ હાથમાં હતી. ખબર નહીં ક્યાં નાખી દીધું હોય. એમ કહ્યું ને જો બધે ગોતી લીધું કે આ બાઈએ ક્યાંક આજ નાખી દીધું લાગે છે. પરમદી તમે અહીં પડ્યો હતો ને ઘા કર્યો એ ઓલી બાજુ ઘા કરે રાખે, આ આ તો બાજુ ઘા કરે. ઉખડવાની છે હા આ લાદ્યું તો ઉખડવાની જ નથી, ઓલું એમ થવાનું જ નથી. કેટલાકમાં કેવું તમારે લૂણો લાગે આ આટલું આ દિવાલમાં ભેજ આવે છે, કાકીની દિવાલ છે ને એમાં, એ એટલામાં એક ભગવાનની દયા થાય છે એમ હા ભગવાનની દયા થઈ. રામલાની રામલાની દયા થઈ ગઈ. રામલો
રામલો આ પડખે વાળો ઈ તો બિચારા વયા ગયા ઉપર વયા ગયા તો રામલો વયો ગયો હા હા તે જો ઈ ભૂલી ગયા એ કહેતા કે હું તારી બે આવે ને વાત કરતા કે હું તારી મોર વયો જાય આ કે હું દયા ભગવાન એને બહુ આઘાત લાગ્યો તો કાકા ગુજરી ગયા ને તો ઈ બહુ ભેરા મારાથી નાના એનાથી ને એટલે એમ મોટા વહી ગયા પાછી તો ભૂલી ગઈ. ભેરારી હતા ને હા. ભેરા રહેતા હોય ને એટલે માયા હોય ને મારા કે એટલે ને ઓમ ઓલું આપણા જેવી મજા નથી જાય આપણા જેવી કઈ મજા નથી એ બાયણે બેહી નોટ લેવા આપણા પાર આટલામાં એમ હા જરા દીદી કઈ છે બીજી કઈ છે ને એમ કોઈ વાત કોઈ દારૂડિયો આવે કે ઈ નકાદણા પીપી ને કેવી વાતો કરે હળિયું કાઢે હા બે આજ બેઠા પીપી ને હળિયું કાઢે હા ભગવાનની મહેરબાની કેવા બધી આપણે કઈ ને ખબર નથી આટલામાં કોઈ પીતું નથી કોઈ નથી વિરાટ છે ભગવાન ભગવાનની દયા હા ભોળા માણસ હાથે. એ તો કે ઈ પીતો નથી નકર આ બાપુ આન ઘરવાળા હા આ કેવા છે આન ઘરવાળા ના આ કેવા છે હા હારા છે હા હારા છે તો કીએ બધી ખબર હોય એને છે આ છે ને ગલટા એ સીસીટીવી કેમેરા હોય ક્યાં શું થાય એને બધી ખબર દયા ભગવાનની ન કરતા કીએ એટલામાં કોઈ પીતું નથી પાડોમાં કોઈ પીતું નથી દારૂ રડ્યું નકર દિયેશ ને ને પીપી નળિયું કાઢે કા એની ખબર પડે આ કોઈ પીતું નથી હે પ્રભુ આ જીવ યાદ આવી ગયું એને પેલા ભગવાનને દયા કહેતા છે ને પેલા ને કહેતા ને બધી મગજ શક્તિ એમ યાદ છે એ હરખી બેટરી હાલવા માંડે તો બધું યાદ આવવા માંડે નકર ગોગા કુઈટે રાખે સાચી વાત લો આપણે આવજો. જીવની સીતારામ આવજો આજ બાની વાતો કેવી છો હારવી કે આપણા શરીરમાં કોઈ પીતું નથી ને તે નકર હાંજે 6 દી હાથ ને ત્યાં બધા અડિયું કાઢે રાખે બાને કઈ એક કેસેટ ચડી જાય કે અમુક નવીન તો ચડી જાય બાના કામકાજ આવા છે મગજમાં કંઈક આવવું જોઈએ મગજમાં આવી જાય ને તો વાતો કરે રાખે સીતારામ સીતારામ બધાઈને બાબા રોટલે નીકળી ગયા છે બારોબાર મેં પાણીને બધું છાંટી દીધું છે એટલી વારમાં પાછું હુકાઈ ગયું તો આ તૂટલી ફાટેલી ડોલી મૂકતા જ નથી પછાડી અને ડોલના હાલ બેહાલ કરી નાખ્યા છે એ ઘડીક થાય ને તો પગ ધોહે ઘડીક થાય તો હાથ ધોહે વળી ઊભા થાય વળી પાછા હાથ પગ ધોહે એનું નોન સ્ટોપ આ પ્રતિક્રિયા ચાલુ જ રહે એટલે મારે અહીં બાજુમાં બેસવું પડે બાજુમાં બેહું ને તો કમસે કમ આઘા ન જાય ઊભા ઉઠક બેઠક ભલે કરે પણ આઘા ન જાય એટલે ઘડીક એને મનની અંદર સ્થિરતા નથી જરાય વાર એક ભાઈ હતા કે માનસિકની દવા લઈ આવો કે બા સ્થિર બેહે અહીંયા અમારે છે પોરબંદરની અંદર માનસિક ડૉક્ટર એક પરંતુ એની પાસે ગયા એના દીકરો લઈને સોમવારે ગયા હતા તો એણે એમ કીધું કે ઉંમરનો પ્રભાવ છે એટલે આ તો આવું રહેવાનું જ છે અને હનેપાત કહેવાય હનેપાત ઉપડો કે એક પ્રકારનું કામ જે છે ને એ મગજની અંદરથી જાય નહીં જો એ ઊભા થયા છે એને હક જ નથી ક્યાં જાવું બેહી જા બેઠા આ પાણી એ છાંટવું નથી બેહી જા બેઠા જો પાણી છાંટી દે હજી પાણી છાંટ અત્યારે ગમે એટલું પાણી છાંટીએ ને પાણી છાંટીએ તો કંઈ અહીંયા પાણી થોડું ને એમનેમ રહેવાય કે રહે એમનેમ જ તરત જ સુકાઈ જાય આટલા ગરમીનો બફારો એટલો છે જમીનમાં 10 ડોલું છાંટો 15 ડોલું છાંટો બધાએ છાંટી લીધું આ આડોશ પાડોશને તરત સુકાઈ જાય બધું આજે આમ રાતે જાય
એક ધારું જે વેન લે ને એ મૂકે જ નહીં, એટલે એને હને ભાત કહેવાય. એની કેસટ ચડે, એ કેસટ એ મૂકે નહીં. ક્યારેક ક્યારેક એ કેસટનો પાણી છાંટવા ઊભા થાય. કે ઘૂંટડા કરસિયા જેવડી ડોલ છે, એ ડોલ લઈને હવે એ પાણી હું છાંટી દઉં. અને અને કામ નહીં, ઓલી ઘૂરી ચડી હોય. હવે એ છાંટશે ડોલ લઈને. હું છાંટશે એને હાથ પગ ધોવા મેં અહીંયા ડોલ આપી છે ને. જીવ હોય ને જીવડા, એને શાંતિ ન લેવાય, પોતે લે નહીં, કોઈ લેવાય ના દે. આપણે બાજુમાં બેઠા હોય ને તો ચીંથ 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 કરે જ રાખે, નોન સ્ટોપ ચીંથ ચીંથ કરે રાખે. લાવો મગજની અંદર એક પ્રકારનું ભૂસું ભરાઈ ગયું હોય. નાના બાળક અને વૃદ્ધો બાજુમાં જીનકી બે ટેણીયું છે, એનું આખો દી બાની જેવું જ ચાલુ હોય, રોવાનું. જો છોકરા ના સમજે ને ગંધા ના સમજે. મારા બાનો સ્વભાવ હમણાં આવો થઈ ગયો છે. પહેલાં મારા બાનો સ્વભાવ બહુ સારો હતો, મારા બાની છે. હમણાં ગમે ત્યારે ગમે એ કરવા માંડે, માને નહીં. જો એને તો એના પગ આરે તો હું લેવા દેવા હોય, ઊંચાન નીચાન કરે જ રાખે.